ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે ત્રણ સૂત્ર ડિરાઈવ કર્યા. n પદોનો સરવાળો, n પદોના વર્ગનો સરવાળો અને n પદોના ઘનનો સરવાળો. હવે હજી એક વધારે વસ્તુ એમાં કરાવવાની છે, એનું નોટિફિકેશન. એને અલગ કઈ રીતે લખી શકાય જો 1 + 2 + 3 up to n is equals to આપણે આવું ડિરાઈવ કર્યું n * n + 1/2. હવે આને દર વખતે આટલું આખું ન લખવું હોય ને 1 + 2 + 3 up to n તો આ રીતે લખી શકાય સિગ્મા k = 1 થી n k. સિગ્મા k = 1 થી n k. આનો મતલબ શું થાય કે સૌથી પહેલા k = 1 મૂકવાનું, તો કે 1 સિગ્મા એટલે પ્લસ, પછી 1 પછી શું આવે હોલ નંબરમાં, બરાબર, પ્રાકૃતિક સંખ્યામાં 2, 1 પછી 2 મૂકવાનો, સિગ્મા એટલે પાછો પ્લસ, 2 પછી 3 થી લઈ ને ક્યાં સુધી, તો કે n સુધી. તો 1 + 2 + 3 up to n ને શું લખાય સિગ્મા k = 1 થી n k. k હોય r હોય તો આમ લખાય કે સિગ્મા r = 1 થી n r. મીન્સ અહીંયા જે ચલ આપો ને એ અહીંયા સિગ્મા ની નીચે લખવાનું. i લખો, k લખો, m લખો, જે પણ લખવું હોય, બરાબર. તો ઈ જ રીતે બીજું સૂત્ર જે હતું આને હું લખી શકું સિગ્મા k = 1 થી n. રેડી? ઈ જ રીતે બીજું સૂત્ર હતું 1² + 2² + 3² up to n². એનું સૂત્ર આવું કંઈક હતું n + 1 2n + 1 whole divided by 6. તો એને કેમ લખી શકાય, તો કે એને લખી શકાય સિગ્મા k = 1 થી n k². k = 1 મૂકો, 1² સિગ્મા એટલે પ્લસ, 1 પછી 2 મૂકવાનો, સિગ્મા એટલે પાછો પ્લસ, 2 પછી 3 મૂકવાનો, ક્યાં સુધી મૂકવાનો, તો કે n સુધી, n². ત્રીજું સૂત્ર 1 ઘન + 2 ઘન + 3 ઘન n ઘન. એનું સૂત્ર આવું કંઈક ડિરાઈવ કર્યું હતું આપણે n² * n + 1² whole divided by 4. બરાબર. તો એને શું લખી શકાય, તો કે એને લખી શકાય સિગ્મા k = 1 થી n k³. 1 ઘન સિગ્મા એટલે પ્લસ, 1 પછી 2 ઘન સિગ્મા એટલે પાછું પ્લસ, 3 ઘન ક્યાં સુધી, n ઘન સુધી. આને આપણે સિગ્માના સ્વરૂપમાં આ રીતે લખી શકાય. હવે સિગ્મા માટેના અમુક ગુણધર્મો છે કે સિગ્મા k = 1 થી n બે અલગ અલગ સિક્વન્સ હોય સરવાળામાં, તો એને સિગ્મા આપણે અલગ અલગ આપી શકીએ. પહેલાનો સિગ્મા અલગ વત્તા બીજાનો સિગ્મા અલગ. ઈ જ રીતે વચ્ચે માઈનસ હોય તો અલગ અલગ આપી શકીએ. પણ જો વચ્ચે ગુણાકાર હોય તો એને એમ નો લખી શકાય કે k = 1 થી n k ગુણ્યા k = 1 થી n bk. ગુણાકારમાં સિગ્મા છૂટો પડે નહીં, ગુણાકારમાં નો પડે અને ભાગાકારમાં નો પડે. ગુણાકારમાં નો પડે અને ભાગાકારમાં નો પડે. એ જ રીતે મને હું તમને નામ આપું કે સિગ્મા k = 1 થી n ak / bk. એમાંય સિગ્મા છૂટો ન પડે. આ બેમાંથી એકમાં સિગ્મા છૂટો પડશે નહીં. રેડી? શેમાં શેમાં છૂટો પડશે, તો પ્લસ અને માઈનસ માં છૂટો પડી શકે, ગુણાકાર ભાગાકારમાં છૂટો પડી શકે નહીં. હવે આગળ કોઈ અચળ હોય m * k તો એ અચળ બહાર આવી જાય. અને ખાલી અચળ હોય તો આનો મતલબ શું થાય, જો કે k = 1 મૂકવાનો, k તો ક્યાંય છે નહીં એટલે m આવે, વત્તા k = 2 મૂકવાનો, k છે જ નહીં તો પાછો m આવશે. એ રીતે k = 3 મૂકો તો m આવે. આપણે 1 2 3 કોની જગ્યાએ મૂકવાના છે, k ની જગ્યાએ.
પણ અહીંયા છે શું તો કે m કે તો કે છે નહીં તો બધી વખતે શું આવે m + m + m કેટલી વખત આવશે તો કે n વખત તો m + m + m n વખત એટલે mn બરાબર એમ કહું કે m + m બે વખત તો 2m m + m + m ત્રણ વખત તો 3m તો એ જ રીતે m + m + m શું કામ n વખત તો કે આપણે n વખત k મૂકવાનું છે એટલે કે m * n તો આ થઈ ગયા સિગ્માના ગુણધર્મ બરાબર પ્લસ અને માઈનસ હોય તો સિગ્મા હું અલગ આપી શકું ગુણાકાર અને ભાગાકાર હોય તો સિગ્મા અલગ આપી શકાય નહીં અને અચળ હોય તો અચળ સિગ્માની બહાર વયો જાય અચળ ખાલી હોય તો ઈ અચળ ગુણ્યા n ઈ જ રીતે જો આનો ઉપરથી એક નવો ગુણધર્મ એમ થાય કે સિગ્મા k = 1 થી n 1 આનો જવાબ થાય k = 1 મૂકો k તો છે નહીં એટલે 1 જ આવશે k = 2 મૂકો k નથી એટલે પાછો એકડો આવશે 3 મૂકો પાછો એક કેટલી વખત n વખત તો 1 + 1 + 1 n વખત એટલે કે n બરાબર અને માની લો અચળ n ની જગ્યાએ હું 1 લખું તો 1 * n થઈ ગયો એટલે આ બે ગુણધર્મ અચળ હોય ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું ત્યારે આપણે k નથી મૂકવાનું તો એ અચળ એમને એમ રહેશે રેડી તો સિગ્માના ગુણધર્મ પાછા એક વખત પ્લસ માઈનસ માં સિગ્મા છૂટો પડે તો કે યસ ગુણાકાર ભાગાકારમાં સિગ્મા છૂટો પડે તો કે નો ગુણાકાર ભાગાકારમાં સિગ્મા છૂટો પડે નહીં અચળ હોય તો અચળ સિગ્માની બહાર આવી જાય ખાલી અચળ હોય અચળ સિગ્માની બહાર કાઢી નાખો તો 1 થાય તો 1 + 1 n વખત 12 નો m એટલે mn આટલા સિગ્માના ગુણધર્મ તમારે યાદ રાખવાના છે હવે આપણે દાખલા કરીએ દાખલામાં એક કે બે દાખલા સમજશો ને તો બાકીના બધા દાખલા સહેલી રીતે આવડશે સમજવાના છે કે કરવાનું શું છે હવે આ ટાઈપનો n પદોનો સરવાળાનો કોઈ પણ દાખલો હોય ને તો ઈ દાખલામાં સૌથી પહેલા n નું પદ ગોતવાનું ઈ દાખલામાં સૌથી પહેલા શું ગોતવાનું તો કે n નું પદ ગોતવાનું હવે n નું પદ કેમ મળે હવે અહીંયા તમને પહેલા દાખલામાં આપ્યું છે 1 * 2 2 * 3 3 * 4 તો હવે બધાયનું પેલું પદ જો 1 2 3 આ પેલું પદ થયું બીજું પદ જો 2 3 4 આ મેલે રાખશે તો ગુણાકારમાં જો પેલા પદની શ્રેણી બનાવો તો કે 1 2 3 કેવી થઈ શ્રેણી એક નો તફાવત સમાંતર શ્રેણીથી બધાયના બીજા પદ 2 3 4 એ સમાંતર શ્રેણીથી બધાયમાં એક નો તફાવત તો હવે આના માટે મારે બે માટે પહેલા મારે શું ગોતવાનું છે તો કે બે માટે પહેલા n નું પદ ગોતવાનું સરવાળો પછી મળશે પહેલા કોણ જોશે તો કે n નું પદ જોશે શું કામ n નું પદ જોશે સમજાવો બરાબર તો પહેલા બે નું n નું પદ આ સમાંતર શ્રેણી માટે પહેલું પદ 1 સામાન્ય તફાવત 1 n માં પદની ફોર્મ્યુલા a + n - 1 * d a એટલે 1 d એટલે 1 તો 1 + n - 1 એટલે કે n મીન્સ આ સમાંતર શ્રેણીનું n નું પદ n થાય સ્વાભાવિક છે પહેલું પદ 1 બીજું પદ 2 ત્રીજું પદ 3 ચોથું પદ 4 તો n નું પદ n એટલે સ્વાભાવિક છે બરાબર અહીંયા જોઈ તો અહીંયા પહેલું પદ a = 2 સામાન્ય તફાવત d = 1 નો 1 n નું પદ a + n - 1 * d a એટલે 2 પહેલું પદ 2 d એટલે સામાન્ય તફાવત 1 તો આનું n નું પદ થશે n + 1 પહેલાનું n નું પદ n થયું બીજાનું n નું પદ n + 1 થયું હવે મારે જે n પદોનો સરવાળો ગોતવાનો છે એનો આમ લખી શકું જોવો જી Sn = 1 * 2 + 2 * 3 + 3 * 4 up to n * n + 1 પહેલા પદ માટેનું n નું પદ n ઈ મેં લખી નાખ્યું બીજા માટેનું n નું પદ n + 1 ઈ મેં લખી નાખ્યું n મળી ગયો હવે આ તમને જે શ્રેણી આપી છે આ સમાંતર શ્રેણી નથી બરાબર કારણ કે 1 * 2 કરો તો 2 આવે 3 * 2 કરો તો 6 આવે 3 * 4 કરો તો 12 આવે તો તફાવત જોવો જી તો કે અહીંયા 4 નો તફાવત અહીંયા 6 નો તફાવત એટલે સમાંતર શ્રેણી નથી એટલે સમાંતર શ્રેણીના n પદના સરવાળાની સૂત્ર હાલે નહીં
સમગુણોત્તર શ્રેણી, તો કે સમગુણોત્તર શ્રેણી એ નથી 6 ભાગ્યા 2 3 આવે, 12 ભાગ્યા 6 2 આવે, તો ગુણોત્તર એ સરખો નથી. એટલે આ નથી સમાંતર શ્રેણી કે નથી સમગુણોત્તર શ્રેણી. આવી શ્રેણીને કહેવાય વિશિષ્ટ શ્રેણી. આવી શ્રેણીને શું કહેવાય? વિશિષ્ટ શ્રેણી. વિશિષ્ટ શ્રેણી એટલે તો કે એનું પહેલું પદ સમાંતર શ્રેણીમાં છે, બીજું પદ સમાંતર શ્રેણીમાં છે, પણ બે ભેગા થાય તો એકેય શ્રેણી બનતી નથી. તો એનો સરવાળો કેમ મળે? તો કે એનો સરવાળો જે આપણે કાલના લેક્ચરમાં 3 સૂત્ર ડિરાઈવ કર્યા ને એની મદદથી મળશે. હવે શું કરવાનું? તો કે હવે જે આ સરવાળાનો આપણે જે દાખલો બની ગયો એને મારે સિગ્માના સ્વરૂપમાં કન્વર્ટ કરવાનો. શેમાં કન્વર્ટ કરવાનો? સિગ્માના સ્વરૂપમાં. કઈ રીતે? તો કે જો, તેથી Sn બરાબર સિગ્મા લખી નાખવાનો, k બરાબર 1 થી n. સિગ્મા k બરાબર 1 થી n. અને પછી જે તમારું છેલ્લું પદ હોય ને, છેલ્લું પદ n ગુણ્યા n પ્લસ 1, એમાં n ની જગ્યાએ k મૂકી દેવાનો. એમાં n ની જગ્યાએ શું મૂકી દેવાનું? k. એટલે કે k ગુણ્યા k પ્લસ 1. આખી શ્રેણી આ સ્વરૂપમાં લખી શકાય. કઈ રીતે? જો, જ્યારે હું k બરાબર 1 મૂકું તો શું થશે? 1 1 + 1 2 ગુણ્યા, પછી ગુણાકાર લખો, કાઉન્સ કરો, ક્રોસની સાઈન મૂકો, ડોટની સાઈન મૂકો, એ બધું ગુણાકાર જ કહેવાય. સિગ્મા એટલે પ્લસ, પછી k બરાબર શું મૂકવાનું? 1 પછી 2, તો 2 મૂકો. 2 પછી સિગ્મા, 2 પછી શું મૂકવાનું? 3, 3 એટલે 3 + 1 4. ક્યાં સુધી મૂકવાનું? n સુધી. n મૂકો તો n ગુણ્યા n પ્લસ 1. તો થઈ ગયો એક દાખલો. તો આને મેં શેના સ્વરૂપમાં ફેરવું? સિગ્માના સ્વરૂપમાં. હવે અહીંયા તમારી પાસે જે બે પદ છે એ બે પદ ગુણાકારમાં છે. અહીંયા તમારી પાસે જે બે પદ છે ગુણાકારમાં છે. ગુણાકારમાં સિગ્મા છૂટો પડે નહીં. તો મેં તમને હમણાં શીખવાડ્યું કે સિગ્મા ક્યારે છૂટો પડે? તો કે કા વચ્ચે સરવાળો હોય અને કા વચ્ચે બાદબાકી હોય. ગુણાકાર કે ભાગાકાર હોય તો તમારો સિગ્મા છૂટો પડશે નહીં. તો શું કરશું? કે કાઈ વાંધો નહીં, k ને હું અંદર ગુણાવું તો શું થાય? k ગુણ્યા k, k2, k ગુણ્યા 1 k2 પ્લસ k. હવે વચ્ચે શું આવી ગયો? વચ્ચે પ્લસ આવી ગયો. વચ્ચે પ્લસ આવ્યો તો સિગ્મા છૂટો પડશે. તો સિગ્મા છૂટો પાડું. k બરાબર 1 થી n k2, k બરાબર 1 થી n k. k2 નું સૂત્ર હમણાં જ કીધું હતું. સિગ્મા k બરાબર 1 થી n k2, એનો મતલબ 1 વર્ગ વત્તા 2 વર્ગ વત્તા 3 વર્ગ થી લઈને n વર્ગ. એનું સૂત્ર આપણે લાસ્ટ લેક્ચરમાં ડિરાઈવ કર્યું હતું. શું હતું સૂત્ર? n n plus 1 2n plus 1 whole divided by 6 plus sigma k બરાબર 1 n થી k નું સૂત્ર 1 plus 2 plus 3 up to n, એટલે n ગુણ્યા n plus 1 by 2. હવે આપણે આખો દાખલો હું રિવર્સમાં જોઈ. n નું પદ શું કામ ગોતવું પડ્યું? તો કે મારે સિગ્મા ના સ્વરૂપમાં લખવું હોય તો આવું કોઈ સામાન્ય પદ જોઈએ. એ સામાન્ય પદ કેમ મળે? તો કે જો મારી પાસે n નું પદ હોય તો. એટલે આપણે અહીંયા પહેલા n નું પદ ગોત્યું. જો n નું પદ ન મળે તો હું આવું સિગ્મા નું લખી શકત. સિગ્મા નું લખી શકત તો મને આવું કઈ ન મળે. આવું કઈ ન મળે તો ફોર્મ્યુલા નો મૂકી શકત. તો આવી ફોર્મ્યુલા k વર્ગ અને k ના સ્વરૂપમાં ફેરવવા માટે મારે સિગ્મા ની જરૂર પડે. સિગ્મા ની જરૂર પડે તો સિગ્મામાં મારે કઈ સિક્વન્સ લખવી, કઈ શ્રેણી લખવી? એ શ્રેણી કઈ ખબર પડે કે જો મારી પાસે સામાન્ય પદ હોય તો. એટલે આપણે અહીંયા સામાન્ય પદ એટલે કે n નું પદ ગોત્યું હતું. રેડી? હવે બેમાંથી કંઈક શું કોમન આવશે? શું કોમન આવશે? તો કે n n plus 1 અને છેદમાંથી 2. તો કે n ગુણ્યા n plus 1 અને છેદમાં 2 કોમન. અહીંયા શું વધશે? અહીંયા વધશે 2n plus 1 ના છેદમાં 3. 6 માંથી 2 કોમન આવી ગયા, 3 વધે. n into n plus 1 by 2 આખે આખું કોમન આવી ગયું. તો શું વધે? 1. તો n into n plus 1 by 2 એમને અહીંયા લસા લેશો તો 3 સામે ગુણાકારમાં જશે. તો 2n plus 1 plus 3 ના છેદમાં 3. So n plus 1 2n plus 4 છેદમાં 3 ગુણ્યા 2 6. છેલ્લા કૌંસમાંથી 2n plus 4 એમાંથી શું કોમન આવે? તો એમાંથી 2 કોમન આવે. તો 2 કોમન, કૌંસમાં શું વધશે? n plus 2 છેદમાં 6.
2 તેરી 6 તો n plus 1 n plus 2 ભાગ્યા 3 આ થઈ ગયો n પદોનો સરવાળો. આ થઈ ગયો તમારી શ્રેણી જે આપી છે જેને કહેવાય કે વિશિષ્ટ શ્રેણી એના n પદોનો સરવાળો શું થાય તો કે n plus 1 n plus 2 ના છેદમાં 3 મીન્સ પેલા બે પદનો સરવાળો લેવો હોય પેલા બે પદનો સરવાળો તો n બરાબર કેટલા મૂકવાના એમાં 2. પેલા બે પદનો સરવાળો જો કેટલો થાય તો કે અહીંયા 2 * 1 2 3 * 2 6 6 ને 2 પેલા બે પદનો સરવાળો 8 થયો. હવે જો તમે આમાં n બરાબર 2 મૂકો 2 2 + 1 3 2 + 2 4 ભાગ્યા 3 3 ગયા 8 આવી ગયો. પેલા બે પદોનો સરવાળો 8. આ રીતે હું તમને એમ કહું કે આના પેલા 15 પદોનો સરવાળો ગોતો તો પેલા 15 પદોનો સરવાળો ગોતવો હોય તો n બરાબર કેટલા મૂકવાના 15. પેલા 35 પદોનો સરવાળો ગોતો તો n બરાબર કેટલા મૂકવાના 35. રેડી? ચાલો નેક્સ્ટ બીજો દાખલો. એક ગુણ્યા 2 ગુણ્યા 3 વત્તા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 વત્તા 3 ગુણ્યા 4 ગુણ્યા 5. અને પેલા દાખલામાં બબે પદ હતા. એક પદની અંદર કેટલા પદનો ગુણાકાર હતો? બે પદનો. અહીંયા ત્રણ સંખ્યાનો ગુણાકાર છે. હવે આમાં પેલું પદ જોવો છે 1 2 3. એના માટે એનું પદ n થશે. બરાબર? સીધો આ પેલો દાખલો કામ આવી ગયો, મારે પાછું નહીં લખવું પડે. બીજું પદ જો 2 3 4 તો એનું પદ થશે n + 1. ઈ જ રીતે ત્રીજું પદ 3 4 5 એ સમાંતર શ્રેણી થઈ. એ સમાંતર શ્રેણી માટે આ પ્રમાણે તમે જ્યારે n નું પદ ગોતશો ને તો n નું પદ કોઈને ખબર પડશે શું આવે? જો n આવ્યો n + 1 આવ્યો બધે ક્રમિક છે તો અહીંયા n નું પદ આવશે n + 2. આ રીતે ગણતરી કરજો. નો આવે તો મને કહેજો પણ આવી જ જશે. જુઓ શું આવે n + 2. તો n નું પદ શું થયું? સોરી sn શું થઈ ગયું? ઓકે sn થયું 1 * 2 * 3 2 * 3 * 4 3 * 4 * 5 થી લઈ n નું પદ n + 1 n + 2 n + 1 n + 2. એટલે કોઈ પણ દાખલો હોય તો પહેલા મારે n નું પદ ગોતવાનું. n નું પદ મળે પછી આપણે એને શું કરવાનું તો કે પછી એને સિગ્માના સ્વરૂપમાં ફેરવવાનું. તો હું સિગ્માના સ્વરૂપમાં ફેરવું તો સિગ્માના સ્વરૂપમાં કેમ લખાય તો કે સિગ્મા k = 1 થી n. સિગ્મા k = 1 થી n. અને n માં પદમાં જ્યાં n છે ત્યાં અમારે શું મૂકી દેવાનું તો કે k મૂકી દેવાનું. અહીંયા હું k મૂકી દઉં k + 1 k + 2. સિગ્મા k = 1 થી n k + 1 k + 2 ચેક કરી લઈએ આપણું સાચું છે કે નહીં. તો k = 1 મૂકો છે 1 1 ને 2 1 ને 2 3 સિગ્મા k પ્લસ 1 પછી શું મૂકવાનું 2 મૂકો 2 2 ને 3 2 ને 2 4 સિગ્મા k પ્લસ 2 પછી 3 3 અને 4 3 ને 2 5 ડેશ 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 સરવાળો ક્યાં સુધી તો કે n માં પદ સુધી. તો n નું પદ n + 1 n + 2. એટલે પાછું કહું છું એટલે આપણે n નું પદ ગોતવાની જરૂર પડે કે જેથી હું એને સિગ્માના સ્વરૂપમાં કન્વર્ટ કરી શકું. રેડી? હવે તો કે વચ્ચે બધામાં ગુણાકાર છે. ગુણાકારમાં મારો સિગ્મા છૂટો પડે નહીં. સિગ્મા છૂટો પાડવો હોય તો મારે ગુણાકારની બદલે સરવાળો જોઈએ. તો સરવાળો લઈ આવવા માટે તો કે બધે પદને ગુણી નાખું. a = 1 થી n આ km ને આ બે કૌંસનો ગુણાકાર કરું તો શું થશે k * k k2 k * 2 2k 1 * k k એટલે 2k + k 3k અને 1 + 2 2. હજી બે પદ ગુણાકારમાં છે
ગુણાકાર હાલે નહીં. આપણે શું જોઈએ તો કે આપણે સરવાળો જોઈએ. તો સરવાળો કરવો હોય તો k ને અંદર ગુણાવો તો k વર્ગ ગુણ્યા k ઘન 3k સ્ક્વેર 2k. હવે 3 પદ તમારી પાસે શેમાં થઈ ગયા? સરવાળામાં. હવે સિગ્મા છૂટો પડે તો કે હા, હવે સિગ્મા છૂટો પડે. સિગ્મા k બરાબર 1 થી n k ઘન પ્લસ સિગ્મા k બરાબર 1 થી n 3k સ્ક્વેર. પણ 3 શું છે તો કે 3 અચળ છે, તો 3 ને બહાર લખવાનો k વર્ગ. એ જ રીતે અહીંયા બે અચળ અને સિગ્મા k બરાબર 1 થી n k બરાબર 1 થી n k. k ઘનનું સૂત્ર આવડે તો કે આવડે એટલે સર n સ્ક્વેર n પ્લસ 1 સ્ક્વેર છેદમાં 4. પકડો એમને. k વર્ગનું સૂત્ર આવડે તો કે હા n પ્લસ 1 2n પ્લસ 1 ભાગ્યા 6 પ્લસ 2 એમને. સિગ્મા k નું સૂત્ર તો કે n પ્લસ 1 ભાગ્યા 2 n પ્લસ 1 ભાગ્યા 2. અહીંથી 2 કેન્સલ 3 ગુણ્યા 2 6. હવે જોજો બધામાં શું કોમન નીકળશે તો કે n ગુણ્યા n પ્લસ 1 n ગુણ્યા n પ્લસ 1. અહીંયાથી એક n ને n પ્લસ 1 કોમન આવશે તો n ગુણ્યા n પ્લસ 1 જો કોમન લઉં અહીંયાથી એક n ને એક n પ્લસ 1 કોમન આવી ગયો છે તો એક n અને એક n પ્લસ 1 વધશે છેદમાં 4. છેદમાં કઈ કોમન લીધું નથી. અહીં n into n plus 1 કોમન આવી ગયો તો અહીંયા વધશે 2n plus 1 છેદમાં 2 અહીંયાથી બબે તો કેન્સલ થઈ ગયા છે. n into n plus 1 કોમન આવી ગયું છે તો અહીંયા વધશે પ્લસ 1. ત્યાં વધશે પ્લસ 1. તો n ગુણ્યા n plus 1 એમને કાઉન્સમાં લસા લ્યો તો લસા શું આવશે તો લસા આવશે 4. તો આ n into n plus 1 એમને અહીંયા 2 છે ને લસા 4 લીધો એટલે મારે 2 વડે ગુણવા પડે. 2 વડે ગુણો તો 4n + 2. અહીંયા 1 છે લસા 4 લીધો એટલે મારે 4 વડે ગુણવા પડે એટલે વત્તા 4. હવે શું થયું તો હવે થયું n into n plus 1 છેદમાં 4. ગુણાકારમાં છે એટલે છેદ ચોગણું ગમે ત્યાં લખી શકું. અંદર ગુણાકાર કરો n સ્ક્વેર પ્લસ n પ્લસ 4n પ્લસ 6. રેડી? n plus 1 n square plus 5n plus 6 છેદમાં 4. 6 ના ભાગ પાડો 5 આવે તો 3 ગુણ્યા 2 6 2 ગુણ્યા 3 6 n plus 2 n plus 3 છેદમાં 4. 6 ના ભાગ પાડો 5 આવે તો 3 ગુણ્યા 2 6 ગુણ્યા 1 આવે. વિચારજો જી 6 ગુણ્યા 1 6 માંથી 1 જાય તો 5 6 એકા 6. તો કેમ મેં 3 ગુણ્યા 2 જ લીધા 6 ગુણ્યા 1 નું કામ નો લીધા? વિચારજો નેક્સ્ટ લેક્ચરમાં કહીશ. બરાબર? આ થઈ ગયો n પદોનો સરવાળો. બરાબર? આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં હજી આ ટાઈપના વધારે દાખલા કરશું પણ ઈ પહેલા આ બે દાખલા વ્યવસ્થિત સમજી લેજો. મને ખબર છે ત્યાં સુધી મિનિમમ તમારે આ લેક્ચર 2 વાર જોવો પડશે. 2 વાર જોશો ને પછી તમને વ્યવસ્થિત સમજાશે. એક દાખલો હોમવર્કમાં દેવા જેવો નથી, બાકી તો હોમવર્કમાં આપી દે. તમારે હોમવર્ક કરવું હોય ને તો ટ્રાય કરવી હોય છઠ્ઠો દાખલો એક થઈ શકશે. છઠ્ઠા દાખલાની ટ્રાય કરવી હોય તો કરજો, બાકી નેક્સ્ટ લેક્ચરમાં તો હું કરાવીશ જ. બરાબર? ચાલો, થેન્ક યુ.